જો સારું કરજો માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચલો અમે તો નહીં બેન રેડી થઈ ગયા છીએ. તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છો. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. અને આ બાજુ તો જો આપણે તો જો આ બાજુ તો કામ બામ થઈ ગયું. ચા બા પણ લીધી છે. રવિવાર હતો આજે તો વહેલા પરવારી ગયા છે. તો ચલો આ બાજુ તો કઈ જાય કૃષ્ણ મમ્મીને દેખાતા નહીં. જો ખાતા બદલા પથારી પણ ભરાઈ ગઈ છે. સૂર્યદાદા પણ ઉઠી ગયા છે. અને આ બાજુ તો ઠેસર અમુક હરાઈ કાઢી લીધી. સંજયભાઈ હરખું ખરા બેસવાનું પણ કોમ પતી ગયું છે. કપડાં એકલા ધોણા બાકી છે. હવે તો ચલો ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ કૃષ્ણ એમને. કૃષ્ણ તો નહીં લીધું છે નહીં કૃષ્ણ? આજ રવિવાર નથી તો જો વહેલા નહીં કાઢ્યું. આ તો મોડા ઉઠેલી કીશું તો અમે તો જો કૃષ્ણ માથું બધું ધોઈને નહીં થયા નહીં કીધું નહીં કાઢ્યું. ગુડ મોર્નિંગ, જય માતાજી. નાના બાજુ તો કૃષ્ણ મમ્મીને પણ નહીં આવી ગઈ છે નહીં નહીં લીધું ને. અને જયમીન ગઈ ગયા જયમીન પણ ગયો બટાકા લેવા ખાલી નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નામ લોગમાં તમારું સ્વાગત છે. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને વિડીયોમાં કન્ટેન્ટ બન્યા રહેજો. તો ચલો ગાઈસ આપણે જવાનું છે ફોર્મમાં. હવે તમે વિડીયોમાં બન્યા રહેજો. પોણી વાળવા ગયેલું પણ હજુ બપોર કહે બપોર જઈએ અને તેમને ઘાસને બતાવીએ. ઘાસમાં પાણી વારવાનું છે. હે બપોર આવો 2 વાગે એવું કહ્યું. હા તો હું ખાતર અત્યારે લઈ આવું અને પછી બપોર ખાતર નાખીને પાણી વાર લઈએ. કઈ વલાહીને બંધ રાખ્યું ફરી જઈશું. ટાઈમ નહીં. હા તો ફોર્મમાં કોણ રહે બેટા? ફોર્મમાં કોઈ રહેવું નહીં. તો ચલો ગાઈસ જઈએ આપણે ફોર્મમાં. હવે મિત્રો આજે આપણે બનાવી છે દાળ ઢોકળી અને આજે છોકરાઓને રવિવાર હતો તો રજા હતી તો છોકરાઓને ખાવી હતી તો આપણે તો પાણી ગરમ કરીને મૂકી દીધું છે. ગરમ પણ થઈ ગયું છે. તો જો મિત્રો આપણે એવું દાળ તો પલાળી જ રાખી હતી. તો ચલો આપણે દાળ તો પહેલેથી પલાળેલી જ હતી તો અંદર નાખી દઈએ. સવારની પહેલેથી જ પલાળી હતી. ચલો મિત્રો આપણે દાળ તો અંદર નાખી દીધી છે. તો એ અંદર મીઠું નાખી દઈએ. થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અંદર. તો ચલો મીઠું નાખી દીધું છે. અને હવે આપણે પહેલેથી ટામેટા અને મરચાં સમારીને રાખ્યા હતા તો અંદર જ નાખી દઈએ. બીજી રીતે દાળ વઘારે ને તારે પણ નાખીને એવું કરી શકાય, ગ્રેવી કરી શકાય. આપણે પહેલેથી જ નાખી દઈએ એટલે કુકરમાં ચડી જાય. તો જો મિત્રો આપણે હવે અંદર બધું નાખી દઈએ છે. બસ કરો અંદર કુકરમાં બધું મિક્સ કરીએ. દાળ, ટામેટા, લીલા મરચાં અને મીઠું. તો ચલો કુકર રાખી દઈએ. તો ફાઇનલી દાળ બફાઈ જાય એટલે પછી આપણે ઉતારી લઈશું અને પછી આગળ વિડીયોમાં બતાવી દઈએ. તમે જોતા રહેજો. તો ચલો દાળ ચઢે ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ. ચલો લોટ આપણે ચાળીને જેટલો જોઈએ એટલો બાંધી દઈએ. અને મીઠું નાખી દઈએ. પછી હળદર નાખી દઈએ. થોડો અજમો પણ નાખીએ. તો તેલ પણ રેડી દઈએ અંદર. પછી તેલ કાઢી દઈએ. પછી લોટ બાંધી દઈએ. અંદર તો બધું નાખી દીધું છે તો બધું મિક્સ કરી દઈએ. તો મિક્સ થઈ ગયું છે તો આપણે પાણીની મદદથી લોટ બાંધી દઈએ. તો ચાલો આ બાજુ તો દાળ મસ્ત બફાઈ ગઈ છે. તો જો સરસ મજાની વાગરી ગઈ છે દાળ તો. અને આ બાજુ લોટ પણ બાંધીને તૈયાર કરી દીધો છે. તો ચલો આપણે એવું દાળ બનાવી દઈએ. તો ચલો આપણે એવું દાળ બનાવી દઈએ. તો તેલ તો રેડી દીધું છે અંદર. જો ગાઈસ તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ નાખી દઈએ અંદર.
પછી જીરું નાખીએ, પછી મીઠી દાળ, પછી સૂકા મરચાં પણ નાખી દઈએ, અને મીઠી લીમડીના પાન પણ. આપણે લસણ ને આદુનું કતરેલું નાખી દઈએ અંદર, કચરીને સ્વાદ અનુસાર હળદર, લાલ મરચું, અંદર બાફીને દાળ નાખી દઈએ. દાળ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. જો તો ચલો થોડો ગરમ મસાલો પણ નાખી દઈએ તો દાળ વધારે સારી લાગે. મીઠું પણ થોડું નાખી દઈએ, થોડું ઓછું હતું મીઠું. અને દાળ તો આ બાજુ ઉકળે છે અને આપણે બનાવી દઈએ રોટલી. પછી રોટલી બની જાય એટલે પછી નાના નાના ટુકડા કરી દઈએ. તો જો સરસ મજાની રોટલી બનાવી દીધી છે. તો ચપ્પાની મદદથી નાના નાના ટુકડા કરી દઈએ. ટુકડા થઈ જાય પછી આપણે અંદર ડાળવાના છે. તો જો સરસ મજાના ટુકડા તો આપણે કરી દે છે. તો અંદર નાખી દઈએ આપણે. તો આપણે બીજી રોટલીઓ પણ આવી રીતે વણી વણીને અંદર નાખી દેવાની છે. દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. જો સરસ મજાની દાણા પણ નાખી દીધા છે. તો ચલો બધા છોકરાઓને આપી દઈએ દાળ ઢોકળી. તો જો આપણે તો છોકરાઓ આવી ગયા છે બધા, વિહાન, જાનુ અને જમીને પણ બેસી ગયા. ફાઇનલી તમે ખાવી લેજો, કેવી લાગી છે એ પણ કોમેન્ટ કરીને કહેજો. કેવી બની છે? સરસ મજાની બની ગઈ છે. તો ચલો ખાઈ લઈએ હવે તો. તો ચલો ગાઈસ 4 વાગી ગયા છે ને આ બધું સરસ મજાનું ગાર્ડન વાળી નાખ્યું છે કૃષ્ણ પપ્પાએ. અને છોકરાઓ તો ગોલાવાળા આવ્યા છે તો ગોલો લેવા ગયા છે. તો આગળ ગોલાવાળા કાકા આવ્યા હતી લેવા ગયા. જો લાઈ શું લાઈ? શું ગુલ્ફી તે લીધો બરફ? તે કેટલા લીધા એવું? તો જો ગાઈસ ગોલાવાળા ભોયા હતા. તો જયમીન ને કૃષ્ણ તો ગોલો લઈને આવી ગયા નહીં? કેવું લાગે જયમીન? અમને આપો ને તો ચાખવા. નહીં આપો તો જયમીન કૃષ્ણ તો ગોલા ખાઈ. જો એવું બરફ કહેવાય? હા એમ મન લાગ્યું કે ગોલા કહેવાય. ગોલા કહેવાય ને બરફ કહેવાય? એવું હોય એમ? હા મને ખબર નથી એટલે. જીનું લઈને ગઈ? સારું. ચલો ગાઈસ અમે તો આવી ગયા છે મંદિરે. આજે અમારી કુળદેવી દીવો પૂરવાયા છે. રવિવાર છે. તે જો મીનાક્ષી આવી છે, કૃષ્ણા, જયમીન એન મમ્મી બધા નહીં. તો ચલો આપણે દીવાબત્તી કરી લઈએ. જયમીન તો બેસી ગઈ છે. ચલો ગાઈસ જો આપણે કિશુ પપ્પાએ તો મંદિર ખોલી કાઢ્યું છે. તો દીવો પૂરી દેશે નહીં? ચલો તેલ પૂરી દઈએ આપણે. ફ્લડ હોત ચાલુ થયું તા. તો જો કૃષ્ણ પપ્પા તો દીવો પૂરે છે આ બાજુ. તો જો જયમીન ને કૃષ્ણ બે તો ચાલો કરે છે નહીં? મતે મતે કી શું કર્યો? આ બાજુ ફર તો પપ્પા કરાવી દે. સીધો કર એમ. પલાટી વાળી બેસવાનું. બસ આવો હવે ટીકો કર બસ.
તો ગાઈસ કિશન પપ્પા તો પજે લાગે છે એવું. જય કૃષ્ણ જય કર લો, જય જય કર લો. જો જય કૃષ્ણ ને દર્શન કરે હે જયમીને બી. અરે ઉપર જેમ કહ્યું જો કૃષ્ણ મમ્મી પણ દર્શન કરી લે હવે. જો સારું કરજો માતાજી. તો ચલો ગાઈસ આજે તો ખાવાનું થઈ ગયું છે, સાંજ પડી ગઈ છે. હજુ આ બાજુ તો રોટલી બનાવવાની ચાલુ છે. સવારનો લોટ બાંધેલો સવારનો નહીં પેલો દાળ ઢોકળીનો. 3-4 રોટલી થઈ. હજુ આ બાજુ તો ખીચડી બનાવી દીધી છે, મગની દાળ કઢી પણ છે. તો જો આજે મગની દાળ નાખી ખીચડી બનાવી સરસ મજાની. કિશન મમ્મીએ કઢી પણ બનાવી છે. જો બુડીને મંચુરિયન આલી ગયા જયમીન હતું. અને જો રોટલી ને કઢી તો ખાવા મળી. જયમીને ખીચડી ભાવે નહીં જયમીન. ચલો ગાઈસ ખાવું હોય તો તો ચલો ગાઈસ આપણે પણ લઈ લીધું છે. જો તો ચલો ગાઈસ ખાવું હોય તો કિશન મમ્મી તો રોટલી બનાવી ખાશે નહીં. તો ચલો આપણે ખાઈ લઈએ.